નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહુવાથી અમારા રિપોર્ટર રહીમ વસાયા સાથે. મહુવા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માત્ર 2 દિવસમાં 9 ઇંચથી વધુ એટલે કે અંદાજે 230 મીમી વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદી નાળા અને ચેકડેમો ચલોચલ ભરાઈ ગયા છે, જ્યારે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કોજળી ગામ પાસે વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં પગ લપસતા 70 વર્ષીય વૃદ્ધ ખેડૂતનું કરુણ મોત થયું છે. બીજી તરફ ઓથા ગામ પાસે પૂરના પાણીમાં કાર તણાઈ ગઈ હતી. જોકે સ્થાનિકોની સતર્કતા અને બચાવ કામગીરીના કારણે કારમાં સવાર તમામ 8 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે મહુવા શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય માર્ગ પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓ તથા મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ થતાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગઈકાલ બપોરથી અતિ વરસાદ પડી રહ્યો છે, જેના અગમચેતીના ભાગરૂપે મહુવા તાલુકાના ગ્રામજનો નીચાણવાળા વિસ્તારમાં ન જાય અને ખૂબ સાવચેતી રાખે. અત્યારે વધુ પડતા વરસાદના કારણે બધી નદીઓ પણ વધુ પૂરના સ્વરૂપમાં અત્યારે પસાર થઈ રહી છે. આજરોજ સવારે તે મહુવા તાલુકાના કોંજડી ગામે સવારે 7 વાગ્યાની આસપાસ ભીખાભાઈ કાનજીભાઈ બાવળિયા, ઉંમર વર્ષ આશરે 70, પુલ ઉપરથી પસાર થતા હતા. તેઓનો પગ લપસી જતા તેઓ નદીમાં તણાઈ ગયેલ છે અને આ કોંજડી હાઈવે ઉપર પેટ્રોલ પંપની બાજુમાંથી તેઓની ડેડ બોડી મળેલી છે અને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જરૂરી ડેડ બોડીને બહાર કાઢવામાં આવેલી છે અને પીએમ અર્થે આપણે સરકારી દવાખાને પણ અત્યારે મોકલવામાં આવે છે. તેમજ મહુવા તાલુકાના દરેક ગામના ગ્રામજનોને એક મારી નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે હાલ ચોમાસાની ઋતુ છે, અતિ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં બને ત્યાં સુધી જવાનું ટાળો. માણસે ન જાય અને તેઓના પશુ કે પ્રાણી પણ ન જાય તેની ખાસ તકેદારી રાખવા નમ્ર વિનંતી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.